બાળકોનું સ્કૂલમાં વેકેશન ચાલે છે. બાળકો ઘરે હોય એટલે કંઈ ખાવું પીવું મસ્તી અને મજા. આજે નીવ કુંજ અને મિથિલ મસ્તી કરતા હતા અને તેમને મેગી ખાવાનું મન થયું છે. તો નીવ કુંજ અને મિથિલ માટે વેજીટેબલ મેગી બનાવીશું. પણ ફ્રેન્ડ્સ, આજે આપણે નવી જ રીતની મેગી બનાવીશું. મેગી બનાવવા માટે પેનમાં 2 ગ્લાસ પાણી લેવાનું છે. અહીંયા હું મેગી લઉં છું, જે માર્કેટમાં મેગી મળે છે તે મેગી લઉં છું. તમારે આટા મેગી લેવી હોય તો પણ લઈ શકો છો. હવે પાણી ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી મીઠું ઉમેરવાનું છે અને 1 ચમચી તેલ ઉમેરવાનું છે. તેલ ઉમેરી અને મેગી બોઇલ કરીએ છીએ ને તો મેગી છૂટી બને છે. તેલ ઉમેરવાનું છે અને પાણીને ગરમ કરવાનું છે. પાણી ગરમ થઈ જાય પછી જ મેગી ઉમેરવાની છે. અહીંયા હું મેગીના 4 પેકેટ લઉં છું. તમારે વધારે મેગી બનાવવી હોય તો વધારે પેકેટ લેવાના છે. મેગીને બોઇલ કરવાની છે. મેગીને બોઇલ થતાં 3 થી 4 મિનિટ જેટલો સમય લાગે છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને મેગીને બાફી લેવાની છે. અને અહીંયા હું મેગી બનાવું છું. તમારે નૂડલ્સ બનાવવા હોય તો પણ બનાવી શકો છો. તમારે નૂડલ્સને બોઇલ કરી લેવાના છે. અને અહીંયા હું મેગી લઉં છું. તમારે આટા મેગી લેવી હોય તો પણ લઈ શકો છો. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે મેગી બોઇલ થઈ ગઈ છે. તો સ્ટ્રેનર લેવાનું છે અને સ્ટ્રેનરની ઉપર મેગી લઈ લેવાની છે. હવે મેગીની ઉપર ઠંડુ પાણી ઉમેરવાનું છે. એટલે મેગીની કુકિંગ પ્રોસેસ છે ને તે સ્ટોપ થઈ જશે. એટલે મેગી વધારે કૂક નહીં થઈ જાય. આ મેગીના નૂડલ્સ છે ને તે એકદમ છૂટા બનશે અને ખીલેલા બનશે. હવે આ જે વેજીટેબલ મેગી બનાવીએ છીએ એટલે વેજીટેબલ લેવાના છે. તમારા બાળકોને જે પણ શાકભાજી ભાવતા હોય તે તમારે લેવાના છે. અહીંયા ડુંગળી, કેપ્સિકમ, ગાજર, ટામેટા અને લીલી ડુંગળી લીધી છે. તમારે લીલા વટાણા લેવા હોય તો પણ લઈ શકો છો. હવે પેનમાં 1 ચમચી તેલ લેવાનું છે અને બટર ઉમેરવાનું છે. એકલા બટરમાં મેગી બનાવવી હોય તો પણ બનાવી શકો છો. હવે બટર મેલ્ટ થઈ જાય પછી 1 ચમચી ક્રશ કરેલું લસણ ઉમેરવાનું છે. ફ્રેન્ડ્સ, મેગીમાં લસણની ફ્લેવર બહુ જ સરસ લાગે છે અને જો તમારે લસણ ના ઉમેરવું હોય તો સ્કીપ પણ કરી શકો છો. લસણ સંતરાઈ જાય પછી ચોપ કરેલી ડુંગળી ઉમેરી અને ડુંગળીને સાતળવાની છે. ડુંગળી સોફ્ટ થઈ જાય ત્યાં સુધી સાંતળી લઈશું. અહીંયા ડુંગળી સોફ્ટ થઈ ગઈ છે એટલે લીલી ડુંગળી ઉમેરી લઈશું. તમારે લીલું લસણ ચોપ કરીને ઉમેરવું હોય તો પણ ઉમેરી શકો છો. હવે ડુંગળી જલ્દી સોફ્ટ થઈ જાય તેની માટે મીઠું ઉમેરવાનું છે. પણ મીઠું વધારે નથી ઉમેરવાનું કેમ કે મેગી નૂડલ્સ બોઇલ કર્યા હતા ને ત્યારે પણ મીઠું ઉમેર્યું છે. એટલે મીઠું વધારે ના પડી જાય તે વાતનું ધ્યાન રાખવાનું છે. એ ડુંગળી સોફ્ટ થઈ ગઈ છે તો બીજા શાકભાજી ઉમેરી લઈશું. અહીંયા ટામેટા, કેપ્સિકમ અને ગાજર ઉમેરી લઈશું. તમારે બીજા કોઈ શાકભાજી ઉમેરવા હોય તો પણ ઉમેરી શકો છો. લીલા વટાણા ઉમેરવા હોય તો પણ ઉમેરી શકો છો અને સ્વીટ કોર્ન ઉમેરવા હોય ને તો પણ ઉમેરી શકો છો. હવે બધા શાકભાજીને સાતળી લઈશું. શાકભાજીને વધારે નથી સાતળવાના કેમ કે મેગી ખાઈએ છીએ ને તો શાકભાજીનો ક્રન્ચી ટેસ્ટ આવશે. એટલે 1 થી 2 મિનિટ જ કૂક કરવાનું છે. જો વધારે બાફી લઈશું ને તો શું થશે કે શાકભાજી વધારે બફાઈ જશે. મેગીમાં ક્રન્ચી ટેસ્ટ નહીં આવે. એટલે 1 થી 2 મિનિટ માટે જ કૂક કરી લઈશું. હવે ચપટી હળદર ઉમેરવાની છે, અડધી ચમચી લાલ મરચું ઉમેરવાનું છે અને ધાણા જીરું પાવડર ઉમેરવાનું છે. બધા જ મસાલા સાથે શેકી લેવાના છે કેમ કે મેગીમાં મસાલાની ફ્લેવર જ મેઇન છે. હવે મેગી મસાલો ઉમેરવાનો છે. મેગી મસાલો ઉમેરવાથી જ મેગીનો ટેસ્ટ આવશે. અને 4 પેક લીધા છે એટલે 2 ચમચી મેગી મસાલો ઉમેરવાનો છે અને મસાલાને શેકી લઈશું. હવે મેગી મસાલો ઉમેરીએ છીએ ને તો આખા ઘરમાં મેગીની સરસ એવી સુગંધ આવશે. હવે આપણે જે મેગી નૂડલ્સ બોઇલ કર્યા હતા તે 1 વાટકી પાણી ઉમેરવાનું છે કેમ કે આજે આપણે મેગી બનાવીશું ને તે ગ્રેવીવાળી બનાવીશું. એટલે પાણી ઉમેરવાનું છે અને પાણીને ઉકાળવાનું છે. પાણી ઉકળશે ને એટલે મસાલાની ફ્લેવર આવશે. એટલે પાણી ઉકળી જાય ને પછી મેગી મસાલો ઉમેરવાનો છે અને પાણી વધારે ઉકળશે ને એટલે આખા ઘરમાં સરસ એવી મેગીની સુગંધ આવશે. આપણે મસાલામાં પણ મેગીનો મસાલો ઉમેર્યો છે અને પાણીમાં પણ મસાલો ઉમેર્યો છે એટલે મેગીનો ટેસ્ટ બહુ સરસ આવશે. અહીંયા તમે મેગી નૂડલ્સ જોઈ શકો છો કે એકદમ છૂટા અને ખીલેલા બન્યા છે. તો મેગી નૂડલ્સ પાણીમાં ઉમેરી લેવાના છે અને સાઈતે મિક્સ કરી લઈશું. આજે હું ગ્રેવીવાળી મેગી બનાવું છું પણ તમારે ગ્રેવીવાળી મેગી ના બનાવવી હોય તો પાણી નથી ઉમેરવાનું. હવે મેગીને મસાલામાં સાઈતે મિક્સ કરી લેવાનું છે અને ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે જે બજારમાં અને લારી પર મળતી હોય ને તેવી વેજીટેબલ મેગી બનીને તૈયાર થઈ ગઈ છે. આ મેગી છે ને તે ઝટપટ બની જાય છે. બાળકોનું વેકેશન ચાલે છે અને બાળકો ઘરે હોય ને એટલે થોડી વાર થાય એટલે કંઈ ને કંઈ ખાવાનું મન થતું હોય છે. એટલે બાળકોને સાંજે મેગી બનાવી અને સર્વ કરી શકો છો. બાળકો વેજીટેબલ નથી ખાતા તો આ રીતે મેગીમાં વેજીટેબલ ઉમેરી અને આપી શકો છો. ફ્રેન્ડ્સ, આજે મેં નીવ, કુંજ અને મિથિલ માટે વેજીટેબલ મેગી બનાવી છે. બાળકોને સાંજે હલકી ભૂખ હોય ત્યારે આ રીતે મેગી બનાવી અને સર્વ કરી શકો છો.
તો ફ્રેન્ડ્સ, આજની મારી વેજીટેબલ મેગીની રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.